ભગવાન કૃષ્ણના જીવનનો એક અદ્ભુત પ્રસંગ છે કે જ્યારે કૃષ્ણ મામા કંસના આમંત્રણથી મથુરા પધાર્યા. કદાચ આપનામાંથી ઘણાને ખબર પણ હશે કે જ્યારે મથુરા આવ્યા ને ત્યારે કૃષ્ણના રહેવાની વ્યવસ્થા રાજા કંસના મહેલમાં કરવામાં આવી હતી. મહેલમાં બહુ સરસ મજાની એની વ્યવસ્થા હતી, પણ કૃષ્ણ મહેલમાં નહોતા રોકાણા. કૃષ્ણ એ વખતે ઉપવનની અંદર બગીચામાં રોકાણા. અને અક્રૂરજી જ્યારે કૃષ્ણને મળવા માટે ગયા, કૃષ્ણને પૂછ્યું કે તમારા માટે મહારાજાએ બહુ સરસ વ્યવસ્થા કરી છે મહેલમાં, તમામ પ્રકારની સુવિધાઓ તમારા માટે ઊભી કરવામાં આવી છે, તો તમે મહેલમાં કેમ નહીં અને તમે અહીંયા કેમ આવ્યા? એ વખતે બહુ જ સરસ જવાબ એ કૃષ્ણ આપે છે. ને કૃષ્ણ એવું કહે છે કે તમારી વાત સાચી અક્રૂરજી, બધી જ મામાએ મહેલમાં વ્યવસ્થા કરી છે, પણ સાથે સાથે તમે એ જાણો છો કે મને જન્મ આપનાર પિતા વસુદેવ અને માતા દેવકી અત્યારે બંને જેલમાં છે. એ બંને કારાવાસનું દુઃખ ભોગવી રહ્યા છે. મારા માતા પિતા જો જેલમાં હોય તો મને મહેલનો આનંદ માણવા માટેનો કોઈ અધિકાર નથી. જ્યાં સુધી મારા માતા પિતાને હું જેલમાંથી મુક્ત ન કરાવી દઉં ત્યાં સુધી હું મહેલમાં ન રહી શકું. આ ભગવાન કૃષ્ણનો સિદ્ધાંત હતો.